હા, જ્યાં જાણી જોઈ અને હિન્દુ સંપ્રદાયને ટાર્ગેટ કરી બાળકોના ભણતરના નામે આ હિન્દુવાદી માનસિકતા ખતમ કરવાની એક પ્રણાલી એ કેથોલિક સ્કૂલો અને આવી મોટી સ્કૂલોમાં ચાલે છે. આપણે આપણા બાળકોને હોંશે હોંશે આવી સ્કૂલોમાં મોકલીએ છીએ. મોકલતા હોય મુબારક છે, આપણે કોઈ દોષ નથી દેતા, પણ ચેતી જજો. વિચાર કરો, આપણે આપણા બાળકોને આઠમ કે કોઈ પણ એવા તહેવાર આવે ત્યારે કૃષ્ણ નથી બનાવતા. આપણે સત્સંગી છીએ એટલે આપણે બધા કટકો રાખીએ છીએ, પણ સમાજમાં તમે જોજો 31 ડિસેમ્બર આવે એટલે લાલ લુગડામાં આપણા છોકરાને આપણે જોકર જેવો બનાવીને મોકલીએ છીએ. શું કરીએ છીએ આપણે? ક્યારે શંકરનો વેશ બનાવીને આપણે મોકલ્યા ખરા? ક્યારે રાધા કૃષ્ણ બનાવીને મોકલ્યા ખરા? આપણે સત્સંગની વાત ન તો જનરલ સમાજની વાત કરીએ છીએ. શા માટે? કેમ કે ધીરે ધીરે આ માનસિકતા હિન્દુવાદી તરફથી આપણને ધોવાણ કરી અને કેવી તકલીફ કરાવે એ આ પ્રસંગ દ્વારા આપણે સમજીએ. આ શેઠે પોતે દિલ્હીમાં પોતાનો ધંધો સારો ચાલતો હતો એટલે એમને વિચાર થયો કે દિલ્હીની અંદર સારી કોન્વેન્ટ સ્કૂલ છે, ત્યાં મારી બે દીકરીને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો. શક્ય છે દરેક મા બાપને ઈચ્છા એવી જ હોય કે મારા દીકરા દીકરી પોતે સારી સ્કૂલમાં ભણે, ઇંગ્લિશ મીડિયમ ભણે. આ ભાઈએ પણ ત્યાં મૂકી. પણ ધીરે ધીરે આ સ્કૂલની માનસિકતા છતી થઈ. ધીરે ધીરે એમના મગજમાં, દીકરીઓના મગજમાં એવી માનસિકતા ઠાસી બેહાડવામાં આવી કે હિન્દુ સંપ્રદાય એ નકામો છે, દેવી દેવતા નકામા છે, એવા ત્યાં અવતાર થયા નથી ને આવી બધી વાત કરવા લાગ્યા. અને ધીરે ધીરે દીકરીઓના માનસ ઉપર આ ક્રિશ્ચિયાનિટી હાવી થઈ ગઈ. એનું પરિણામ એ આવ્યું કે એમાંથી એક દીકરી પોતે ખ્રિસ્તીની નન બની, કહેતા કે ખ્રિસ્તીના જે મહિલા સાધ્વી કહેવાય એવા પોતે બની ગયા અને પોતે એક પાદરી સાથે લગ્ન કરી અને પોતે કેથોલિક ધર્મ અપનાવ્યો. અને બીજી એક દીકરી વિધર્મીના ઘરે લગ્ન કર્યા. એ વિધર્મી પોતે 2 સંતાનનો પિતા હતો. 2 બાયડી પોતે કરેલી હતી અને આ ત્રીજી બાય આ. જો આવા માર્ગે પણ પ્રસંગો બનતા હોય છે. એકવાર આ શેઠની ઘરે સંતો પોતે ગયા એટલે એક દીકરી તો પોતે કેથોલિક હતી અને પોતે ચર્ચમાં રહેતી હતી, એ ન આવી. પણ બીજી દીકરી પોતે ત્યાં આવી હતી, એમના દીકરા એ ત્યાં ઘરે હતા. એટલે એ શેઠે પોતે વાત કરી કે બેટા તમે સંતોને પગે લાગો અને સંતો જે પ્રસાદ આપે તમે લો. ત્યારે આ છોકરાઓ પણ પોતે આ જ માનસિકતાની અંદર જન્મેલા. એટલે એમને તરત ના પાડી કે ના અમે ન લઈ શકીએ, અમે અમારી માને પૂછીએ, જો હા પડે તો અમે લઈશું. આ બાજુ એમની માએ પણ કહ્યું કે આ બધા ઢોંગ છે, આ બધા ફેંક ફટૂર છે, આવું અમને પોસાય નહીં. મારા દીકરા તમને પગે પણ નહીં લાગે અને તમારી દીધેલી વસ્તુ પણ ગ્રહણ નહીં કરે. ત્યારબાદ એમ કહેવાય છે કે છોકરા પોતે ગયા અને આ શેઠ એ પોતે સંતોની આગળ કોક મૂકીને રડ્યા કે સ્વામી આ વાત મારી તમે છાની ન રાખતા, પણ જ્યાં પણ ઘરે તમે પધરામણીમાં જાઓ, જે પણ સભામાં જાઓ ત્યાં મારું નામ લઈ અને છડે ચોક આ મારો પ્રસંગ તમે કહેજો કે આ એક ધન કમાવામાં મારા દીકરીઓને મેં સંસ્કાર ન આપ્યા એનું કેટલું ભોગવવું પડે છે ને એ મારું નામ લઈને તમે ઘટનાનું વર્ણન કરજો. જો વિચાર કરો આ વ્યક્તિ પોતે કેટલો દુઃખી થયો છે, કેટલો પોતાની જાતને નિમ્ન સમજતો હશે અને પોતે પોતાનું નામ લઈને સમાજમાં પોતે આવી પોતાની સાથે બનેલી ખરાબ ઘટના પણ પોતે બીજાને કહેવા માટે કહે છે. જો આવું પણ થતું હોય છે, ઘણીવાર આપણે જોવા જઈએ તો જીવન સંધ્યાનો આધાર એ પણ સંતાનના હાથમાં છે. તમે એનું બધા જાણીએ છીએ, એમાં સત્સંગ કે સભામાં વાત કરવી એવી જરૂર નથી. આપણે બધાને ખબર છે કે આપણે જ્યારે વૃદ્ધ થઈશું, અશક્ત થઈશું, ત્યારે આપણે આશરો કોનો છે? આપણા સંતાનોનો છે ને. દરેક મા બાપને એવું હોય ખરેખર તો સ્વાર્થની જ દુનિયા છો. આપણે આપણા સંતાનોને જન્મ આપીએ છીએ, સારી સ્કૂલમાં ભણાવીએ છીએ, સારા કપડાં પહેરાવીએ છીએ. ક્યાંક ને ક્યાંક છાના ખૂણે આપણી એવી અપેક્ષા છે કે આપણો એવો સ્વાર્થ છે કે મોટો થઈને આ દીકરો મારી પણ અપેક્ષા પૂરી કરશે. સમાજની અંદર આપણે જોઈએ છે, થાય છે ખરું 100% આવું? જો એવું થતું હોય તો આ શ્રવણ કુમારનો દેશ છે કે જ્યાં શ્રવણ જેવા માતા પિતાના ભક્ત થઈ ગયા. એ જ દેશમાં આપણે વૃદ્ધાશ્રમો ખોલવા પડે છે ને. અહીંયાથી 10 કિલોમીટર તમે ચાલો 1 કે 2 વૃદ્ધાશ્રમ મળશે. અને આજ આપણા વૃદ્ધાશ્રમોની હાલત શું છે? ત્યાં વેટિંગ બોલે છે. શું બતાવે છે આપણા સમાજનું? કે આ જગ્યાએ વેટિંગ બોલે છે. એમના દીકરાઓ જે મા બાપને પોતે પોતાના ઘરે રાખવા માંગતા નથી, ત્યાં લિસ્ટમાં નામ લખાવ્યું છે. જેવા કોઈ બાબા કે ડોશીમાં જાય ગામમાં એટલે તમે મારા મા બાપને લઈ જજો. વિચાર કરો, જીવન સંધ્યાનો આધાર આપણા સંતાનો છે, છતાં આપણે ત્યાં ઓશિયાળા થઈને રહીએ છીએ. એનું કારણ
અમદાવાદનો